મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કડાણા તાલુકાના મોડલ સ્કૂલ ખાતેથી કુલ 322 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો। રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉમદા ઉદ્દેશ્યથી 2 દાયકા પૂર્વ તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગીરથ પ્રયાસ હાથ ધરીને વર્ષ 2003થી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ રૂપે શરૂ કરેલી કાર્યક્રમ આજે એક મોટું વટવૃક્ષ બની બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પથદર્શક બન્યું છે, જેના પરિણામ સ્વરૂપે મહીસાગર જિલ્લામાં પણ શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે। ત્યારે તે કાર્યક્રમને અનુસરીને પ્રવેશોત્સવ 2025 અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના PM શ્રી મોડેલ સ્કૂલ દેવડા કોલોની ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો। કાર્યક્રમમાં આંગણવાડી દેવડા કોલોની પ્રાથમિક શાળા તેમજ મોડલ સ્કૂલ કડાણા અને ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દેવડા કોલોનીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ધોરણ 1માં અને આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને મુખ્યમંત્રીના હસ્તે શાળામાં પ્રવેશ અપાવ્યો, જેમાં કુલ 322 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા। દાહોદના સાંસદ જશવંત બાબુર અને પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના બાળકો માટે સરકારની વિવિધ યોજના આજે બાળકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે, જેમાં નમો લક્ષ્મી યોજનાનો પણ લાભ બાળકોને મળી રહ્યો છે। તેની સાથે સાથે નમો સરસ્વતી યોજના હેઠળ બાળકોને 25ની સહાય મળી રહી છે। બીજી તરફ શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળાઓમાં અધિકારીઓ આવી શાળામાં બાળકોને પ્રવેશ કરાવી રહ્યા છે અને બાળકોનું પ્રોત્સાહન વધારી રહ્યા છે અને જિલ્લામાં વિશેષ સિદ્ધિઓ મેળવનાર બાળકોને પણ મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું। એ અંતર્ગત કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ 2025ના 3 દિવસના આયોજનના ભાગરૂપે આજ રોજ મહીસાગર જિલ્લાના દીવડા કોલોની ખાતે આવેલી PM શ્રી મોડલ સ્કૂલ દીવડા કોલોની ખાતે આ પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં સહભાગી થયા અને એમનો રૂટ આજે પ્રથમ દિવસે દીવડા ખાતે નક્કી કરવામાં આવેલો, જેમાં 3 શાળાઓના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। પ્રાથમિક સ્કૂલ દીવડા કોલોની, સરકારી માધ્યમિક સ્કૂલ દીવડા કોલોની અને PM શ્રી મોડેલ સ્કૂલ દીવડા કોલોની, આમ 3 સ્કૂલોના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। આ પ્રવેશોત્સવ અંતર્ગત આજરોજ 3 શાળાના 322 જેટલા બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો। સાથે જ માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા આ 3 શાળાના SMC અને SMDCના મેમ્બરો સાથે પણ વિસ્તારપૂર્વક મીટિંગ કરી ચર્ચા કરવામાં આવી અને એમાં તમામ શાળાઓમાં SMC અને SMDCના જે મેમ્બર્સ છે એ શાળામાં એમની લોક ભાગીદારી વધારે, એમના બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે શાળામાં જે યોજવાની થતી હોય મિટિંગોમાં એમાં પણ એ આવે અને SMCના અને SMDCના મેમ્બર તરીકે એમણે સક્રિય ભાગીદારી સાબિત કરવા માટે શાળામાં આવવા માટે એમણે આહવાન કર્યું। આમ મોડલ સ્કૂલ દીવડા કોલોની ખાતે ખૂબ સરસ પ્રવેશોત્સવ અંતર્ગત પ્રથમ દિવસનો આ કાર્યક્રમ સંપન્ન થયો અને બાળકો પણ ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો। જે દીકરીઓએ પણ પોતાના વક્તવ્ય આપવાના હતા એમાં ખૂબ સરસ વક્તવ્યો રજૂ કર્યા અને જેની નોંધ માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ લીધી। આ સાથે જ વિવિધ યોજનાના પ્રથમ આવેલા બાળકોને ઇનામો આપવામાં આવ્યા। સાથે જ 2 દાતાઓ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી કન્યા કેળવણી નિધિમાં 1-1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં અને માનનીય CM સાહેબ દ્વારા આ તમામ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું। આમ સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમ મહીસાગર ખાતે PM શ્રી મોડલ સ્કૂલ ખાતે સંપન્ન થયો અને આ ઉપરાંત 27 અને 28 બીજા 2 દિવસો પણ
સમગ્ર મહીસાગરમાં કુલ 158 જેટલા રૂટોમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે. શું નામ છે? જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહીસાગર તથા જિલ્લા શિક્ષણાધિકારી મહીસાગર સુરેન્દ્રકુમાર તેલદામા. નામ મેળા પ્રાંજલબેન દેવેદેશી છે. હું ધોરણ 11 સાયન્સ પીએમસી મોડેલ સ્કૂલ કડાણા દીવડા કોલોનીમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ની ઉજવણીમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી પધાર્યા હતા. તેઓએ અમને માર્ગદર્શન આપ્યું. તેઓનો અમને ખૂબ આનંદ છે. મને અમારી શાળામાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓનો લાભ મળે છે, જેથી હું સરકારની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી શાળા પીએમસી હોવાથી અમને તમામ પ્રકારની સુવિધાઓનો લાભ મળે છે. એટલે હું આ શાળામાં અભ્યાસ કરી આ શાળાનું નામ રોશન કરવા માગું છું. શું નામ તારું? રણા પ્રાંજલબેન ધર્મેન્દ્ર, કયા ધોરણમાં ભણે? 11 સાયન્સમાં.